જોરી નીકાળો નીકાળો. મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જ તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવ્યા કેટલા દિવસ પછી આપણે ને આજ આપણે જવાનું છે કૃષ્ણા કાઢવા. હું કેવું મહેશભાઈ? હા તો ભાઈ કૃષ્ણા કાઢવા ને તમે વિડીયોમાં બના રહેતો. વરસાદી માહોલ ભાઈ દુનિયાનો છે અત્યારે. તમને હું બતાવી દઉં કેટલો વરસાદ અંધારેલો છે ને હમણાં 2-3 દિવસ આવે છે. જો આ જો બધા વરસાદ આવે છે, પાણી ભર્યું છે ને જો આવો અંધારી ગયો છે અત્યારથી. અમે પલળશું કે શું થાય જોઈ. કાંઈ છેતરી નથી ગામમાં જોઈ એકલા છે હજી હાલસી ફૂકસી તો આવી જાય છે એવું લાગે. તો હાલો આપણે પેલા ડાયરેક્ટ ના જઈને ફૂગી પછી હું મારો થાય ઊંડી પછી ના જઈને જાણી. હાલો તો પેલા આપણે કેટલા ગોતો જાય. મિત્રો આમથી વરસાદ પડતો આવે છે અને કેમેરામાં નહીં દેખાય ને જો અહીંયા બકરાને એવું સરે છે. જો મહેશભાઈ ને જાય છે નખરા કરતા કરતા જાય છે. વરસાદ કાંક આવો અંધારી ગયો છે ફૂલ. આમ તો પડતો આવે છે, ગાડીને થાલે એમ એટલે હાલીને જવું પડે છે કેમ કે ભાઈ વિડીયો મેકો નથી કેટલા દીધા કામ જ ભાઈ. જો આવી રીતે લોકેશન છે. હાલો તો ફટાફટ આપણે જઈએ. મિત્રો અહીંયા જો નદી આપણે આમથી આવે ને એ પાણી જો અહીંથી નીકળે બધી ફૂલ નદી આવી ગઈ હોય તો અમે ઓલી બધું જઈએ છીએ ને હલવાઈ જઈએ. શું કેમ મહેશભાઈ? એ બધું સીધો નદી આવી હોય એટલે અમે હલવાઈ જઈએ. આવી રીતે કંઈક છે. જો ખાડીમાં નીલગાય આવી ગઈ છે ને વરસાદ જો એટલો પડતો આવે ને કાંઈ દેખાતું નથી એટલે આપણે પલળવાનું થતું ને. અહીંયા ફોર્મ છે જૂના ને આવીએ જઈએ. જો એટલો વરસાદ પડતો આવે છે. હાલ તો ભાગ્ય ઉતાર રાખી જૂના ફોર્મ છે અહીંયા વૈયા છે. વાહ એટલો વરસાદ પડતો આવે ને આગળ એટલો પડે હું તમને બતાવવા જો આ વાક પડતો જાય છે ને આ જેવું તેવું કવર છે. આ ઓડીમાં આવ્યા છે શું છે શું પાર્ટી કરેલી લાગો. હા જો ભાઈ પાર્ટી કરેલી છે આ બધી તો નળિયું આમ જો આવું કવર છે ને વરસાદ જો ચાલુ થઈ ગયો. હા આવી રીતે કંઈક છે. વરસાદ આવે હું તમને જાળીએ જો ન જાઉં તો ઠરી જાઉં. હાવ તો આપણે બનાવવાનો છે વિડીયો એટલે વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો ગમે એમ થઈ જાય. શું કેવું મહેશભાઈ? વરસાદ ગમે એટલો આવે પણ બનાવવાનો છે એ પાકું છે. વરસાદ એટલો પડવા મળ્યો ના જાઉં તો ખાલી એક વાત જ કેવી છે મારે. હા સસરાટી બોલાવે છે પાછળ જાળીએથી બતાવું તમને. અહીંયા સસરાટી બોલાવે છે વરસાદ કાંઈ હેર વસ્તી નથી. સારું છે ઓડી છે ખા ભાઈ નકર ઠરીને લાકડું કરી દે. આવું કંઈક છે મિત્રો. વરસાદ તો જોવું પડે ખાલી જોઉં તો આમ રેડ અલર્ટ છે ને તો એમ આવ્યા વિડીયો બનાવવા. હા પૂરું કરી દે એટલો વરસાદ પડે. અવા તો નહોતું અમારે પણ ધરાહર આવ્યા. બધું હા આવું વાવડો એટલો છે વાવાઝોડાની અસર ચાલુ છે ને અહીં છે બેટા નદી આડી આવે બધી બાજુ હલવાનું જો નદી હાવ આ જો ખાલી આમ વરસાદ પડે ઓ બાપા રે. આમ તો જો નદી પૂરી નહીં થાય ત્યારે અમારે એવું છે ને અમે તણાઈ જાવ એમાં થોડું હલાય એવું રહે કેમ કે નદીનું પાણી બધું ના જ આવે ને અહીંયા સામે વીળ આવી ગઈ હોય એટલે પછી ના પાણી ભેગું થાય. હા ને ખાવાનું પ્રોટેક્ટ ખાવાનું કાંઈ નથી ને હવે અહીંયા કાંઈ ટાઈટ હોય તોય કાંઈ બાકસ નથી સર્વાઈવ કરશું બીજું શું કાંઈ. હા એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો. વરસાદમાં હલવાના છે વરસાદથી ત્યારે બધું હલવાના ને અહીંયા માવો બનાવજો તો શું લાઈન કરી એક તો અહીંયા હલવાના આમ જો તો વરસાદ પડે ના ને કાંઈ હેલ ઉસતી નથી ને એને માવાનું શું છે એમ જો આરામથી બેઠા બેઠા બનાવે. હા આને આવું જોઈએ આમ માલ છે દેખાડવાની. હા જો ભાઈ અહીં જો બધે ભેવું ગાયને છરે છે હજી ચાલુ છે. કાળી વાદળી મંડાણી હવે કાંઈ લાઈન ખૂજવાની છે નહીં. એટલે મિત્રો વરસાદ ધીમો પડી જાય જો બધું પાણી કરી દીધું. અમે 1-1.5 કલાક બેઠા ને મહેશભાઈ જો અમે કાંઈક ફોન થમે છીએ ને તો હવે આપણે કચલા કાઢવા જઈએ. મેં તમને કીધું હતું કે આપણે જવાનું તો કચલા કાઢવા છે 2-3 કલાક સી તારું આપણે બેઠા હતા. તો હવે આપણે ફટાફટ જઈએ કચલા કાઢવા ને પછી મળીએ પાછા. કચલી ગાળ કાઢેલો છે જોઈ પગેથી આવે તો બસ ભાઈ તક ગઈ ખાડી થઈ ગયા. મહેશભાઈ આમ ગોતો છે હું આમ રસ્તો છું ધીમે ધીમે છે આગળ છે બધી. તો ભાઈ પાણી બાણી આમ કંઈક ભરાઈ ગયું છે આવી રીતના
જડે ન જડે કંઈ ગેરંટી નહીં, પણ વિડીયોમાં બના રહેજો હું થાય હું નહીં. બાકી કામકાજ શરૂ છે, કાંઠે કાંઠે કાઢીએ. નગર કંઈક મારો ટાઈમ બગડશે ઘડીક, પણ જોઈ લેજો વિડીયો તો જાજી વાર નહીં લાગે, 4-5 મિનિટ થાય. પાણી ભરાઈ ગયું ને, આ બધું પાણી આવી ગયું છે એટલે કઈ ફોન બધું જડાઈ જાય છે. પાણી આવી જાય છે, મળે ન મળે પણ વિડીયોમાં બને રહેજો. આપણે હજી રહેવું લાટ ઘડી. ફાઇનલી એક ફોન મળ્યો છે કાઢી જોઈ, મળે ન મળે મારા ભાઈનો ગોતેલો છે. 99% તો હશે જ તે. હશે તમને કેમ ખબર? હાલો આપલી ભાઈ, આપલી શું હોય? નથી આપલી? ના રે, તો આ પડશે ને આગળ. આપલી નહીં હોય તો આ પડશે. ખેલ થોડું છે કોઈ છે. ફોન ઊંડો હેલો જાય. ખોદ મારો. ટેડો મેડો ભણ હોય ને એટલે કઈ હેડ લઉં. થોડીક આપણા ફેસબુકમાં ફોલોવરની એવી કોમેન્ટ આવે છે. યુટ્યુબમાં તો ઠીક, પણ ફેસબુકમાં વધારે કોમેન્ટ આવે. શું કે ખબર છે કે ભાઈ તમે મોજું પહેરી રાખજો એમ. એના વિશે કઈ કેવું છે તમારે? કાંઈ કેવું નથી ભાઈ મારે અત્યારે ભાઈ મોજું ભૂલાઈ ગયું છે. રેડી અંબરસિંહભાઈને મોજું જોવે. હું હોય તો એમને કાઢું, તો હવે રિક્સ લે છે. હરિયો ટ્રાય મારી લો ને એક સેલ. હાર માની ગયા છે, નહીં આવે. આજ કાંઈ નહીં મળે ભાઈ. ક્રેસલાના ફોર્મે વહી જાવ તો કાંઈ નહોતું. આપણે શું કેવું અમરસિંહભાઈ? આવડા લોકોને દેખાડવું તો જોઈએ ને. ફાર્મિંગ ક્યાં દેખાડે? ક્રેસલા ફાર્મિંગ છે કે હામી બેઠી? મળવાનું લાગતું નથી. હા ભાઈ, જોતા જાય પછી પાળા પર ચડી પછી ઉપરનો નજારો બતાવી તમને. આમાં હોય તો તું તો જોઈ. શું કેવું? બે તું જ હોય. બે તું કાઢે છે અમરસિંહભાઈ. લાગે છે એવું લાગે છે મને. એક તો કાઢો ખાલી. મારે લાટ કાઢવી. તમને પાટમાં પાણી દેખાડું. આજ વેકરાળીમાં નથી, આજ પાટમાંથી. તમને એમ થાય કે આમ જોઈ લો આખો પાટ ભર્યો. એના કારણે આ બધું બહાર પાણી છે. બધે પાણી આવી ગયું છે. મને જ લાગતું પાણી આવી ગયું. હો વરસાદ ભાઈબંધ ઉપર મંડાણો. શું કરશું? ભલે આવતો એમ. એક તો તુફાનથી હેરાન થઈ જાઓ. ભારે તુફાન. આ લોકો કે બંધવણ મૂકેલું છે આવી રીતને કંઈક. આ બંધવણ અમારું નથી હો ભાઈ. અગર તમે પાછા કોમેન્ટ કરશો કે ભાઈ આ બંધવણ નહીં, અહીંયા અમે મૂકતા નથી. અમે ઓલી સાઈડ મૂકી બંધવણ. ઓલી સાઈડ બહુ આગો છે અહીંથી. તો અમારે ભાઈ હમણાં છે ને નદીનું પાણી આવી ગયું ને એટલે બંધવણનું કામ અટકેલું છે. થોડુંક બંધવણ કેસાઈને તણાઈ દીધું. એવું કંઈક સીન છે. એટલે હવે 1-2 દીમાં જવાનું થાય. પણ
રેડ એલર્ટ આપેલું છે ને ખાડીવાળાને દરિયો ખેડવાની ના પાડેલી છે. એટલે મેં કીધું હમણાં 2 તારીખ લગન સાવચેતી છે તો ધ્યાન રાખીએ અમે પણ સરકારના નિયમનું પાલન કરીને એવું કંઈક કરીએ. અમારા માટે જોખમી હોઈ શકે છે એટલે અમે ઓળખા લઈને જતા નથી, ઊંડી કાઢીએ. નામપરસીભાઈ કચલા કાઢે છે કન્ટિન્યુ. કેમ છો? વૈયા જા. હાય બાબા, આબા મોરે ચૂ છે હો. હેલો, લીંબુ દેખાડો ભાઈ. અહીં તો લીંબુ છે, પગ માર્યો તો નીકળી જાય જરૂર. નાની એવી છે જરી. ખતરનાક. કડવામાં ખતરનાક. જો કવડી ગયો. અહીંયા છે એવું લાગે છે. પગ મારો પગડ છે. નાની એવી છે. રાખો ને તમારા ખિસ્સામાં. પાટ મારી પણ કઈ એવું કઈ છે નહીં. સ્કૂલમાં આખરે આવી ગયું બસું. એને મને લાગે રિલીઝ કરી દેવું પડે આપણે. જવા જ નાની એવું છે, જવા દે. કૃષ્ણ તમને દેખાય એટલે નહીં દેખાય કૃષ્ણ નહીં. અહીં છે બેઠો. નાનું છે ભાઈ, ઓલા જેવું. હજુ ઓ ભાઈ સાહેબ કોડે ખતરનાક ગયું. જરૂર ઝીણા ઝીણા છે ભાઈ, આપણે પકડતા નથી એટલે નથી જોતા આપણે. જો છે નાના જાવ ચાલો આજ ભાઈ એને જવા દેવો જોઈએ. આપણે ભાઈ ઝીણા લેવા. અહીંયા છે ભૂણ. ઓ અહીંયા છે હગડ. નીકાળો એને. હાલો આડો હોય છે ભાઈ મારો. પકડ દેખાડો તમે ભાઈ. પછી કાઢવી તો પાવડો એટલો તેજ છે ને વાત પૂછોમાં. વરસાદ ઉપર હાવ મંડાણો બહાર. બાકી કેસલા કન્ટિન્યુ રહેશે. હજી એક દર મેળો ખાડા છે ભાઈ નીકળે. ક્યાં હલવા જાય આપણે? પાણી ભીરું કા ખબર હોત આવે તો નહીં. નહીં ભાઈ, એમાં કઈ નહીં. 68 અલ્ટ્રા વાઇડમાં ઓલામાં આવતું ને ફરકે રેકોર્ડિંગ હે અમરસિંહભાઈ, એની કરતાં આ કેમેરામાં બેસ્ટ આવે. ઓલો જે આપણો કેમેરો હતો ને, મને એવું લાગે કે આઈફોન લેવો જોઈશે. કેમ લાગે તમારે? આઈફોનમાં કોઈ દી શૂટ આપણે પહેલાં કરતા કાં ઓલા વિડીયો. આમાં આ ચેનલમાં નથી કર્યા કોઈ દી. આમાં હવે આવડા તૈરું ને બેરું બધું હરખું દેખાય ને તો આપણે આવી નથી જા. હવે ઘેરે ભાજી ખોટા હું ટાઈમ કાઢી શું કહું? મને રેડી જ લાગે. વિડીયો ઓલરેડી બહુ મોટો થઈ જાય છે. મોટો થઈ જાય પણ કશલા આપણે બહુ મોટા કાઢ્યા. કશલા કાઢ્યા હવે અમે સાઈઝ કશલા સાઈઝ લીધા નથી. અમે કશલા કાઢ્યા લઈ જવાનું નતા ને મળતા હાલે ને એટલે અમારે નતા લાવવાના. તો હાલો આપણે આ વિડીયોને એડ કરીએ. કેમ કે વિડીયો મોટો થઈ જાય. આપણે કંઈ બોલ્યું નથી, ખાલી આપણે નકળવા જ આવ્યા હતા. તમારે અમારું ફાર્મનું વિઝિટ જોવું હોય તો એ વિડીયો આવી જાય છે. બાકી સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો. કરેસલાનું ફાર્મ છે, ઝીંગાનું છે, માછલાનું છે. તો બે શબ્દ કહી દો અમરસિંહભાઈને વિડીયો એન્ડ કરી. મિત્રો આ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વિડીયો આપણે
મળીએ આવાના